जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण नवम स्कंद अध्याय 5 અંબીરસે દુર્વાસાની રક્ષા કરી। શ્રી સુખદેવજી બોલ્યા, એ રીતે ભગવાનને આજ્ઞા કરી એટલે ચક્રથી તપેલા દુઃખી દુર્વાસા અંબરીશ રાજા પાસે જઈ તેના ચરણોને વળગી પડ્યા। દુર્વાસાની એ ક્રિયા જોઈ તેમણે કરેલા ચરણના સ્પર્શ વડે શરમાયેલા અંબરીશે દયાથી અત્યંત દુઃખી થઈ શ્રી હરિના ચક્રને સ્તુતિ કરી। અંબીરસ સ્તુતિ કરે છે, હે સુદર્શન, તમે અગ્નિ ભગવાન સૂર્ય, નક્ષત્રના પતિ ચંદ્ર, જળ પૃથ્વી આકાશ શબ્દાદિ વિષયો તથા ઇન્દ્રિયો રૂપ છો। હે હજાર આરાવાળા સુદર્શન, હે ભગવાનને પ્રિય, હે સર્વ અસ્ત્રોનો નાશ કરનાર, હે પૃથ્વીપતિ, તમે આ બ્રાહ્મણના કલ્યાણ રૂપ થાઓ। તમે ધર્મ અમૃત સત્ય યજ્ઞ તથા સર્વ યજ્ઞાઓના ભોગતા લોકપાલ, સર્વના આત્મા અને તમે જ પરમેશ્વરનું પરમ પામર સામર્થ્ય છો। હે સુંદર મધ્યભાગવાળા ચક્ર, સમગ્ર ધર્મોની સરમર્યાદા રૂપ, અધર્મશીલ અસુરોને બાળનાર, ત્રૈલોક્યનું રક્ષણ કરનારા અત્યંત ઉજ્જવળ તેજવાળા, મન સમાન વેગવાળા અને અદ્ભુત કર્મ કરનારા તમને હું નમસ્કાર કરું છું। હે વાણીના પતિ, તમારા ધર્મમય તેજથી અહંકારનો સંહાર થાય છે અને સૂર્યાદિ મહાન આત્માઓનો પ્રકાશ ધારણ કરાય છે। તમારો મહિમા ઓળંગવો મુશ્કેલ છે અને કાર્ય કારણ રૂપ આ ઉચ્ચ નીચમય જગત તમારે લીધે જ પ્રકાશે છે। હે અજિત, ભગવાન શ્રી હરિ યુદ્ધમાં તમને છોડે છે ત્યારે દૈવ્ય દાનતોના સૈન્યમાં પ્રવેશ કરી તમે તેના બાહુઓ, પેટ, સાથળો, પગ તથા ગળા કાપતા અત્યંત શોભો છો। ગદાધારી ભગવાને સર્વ સહન કરનાર અને તેમને જગતનું રક્ષણ કરવા તેમજ દુર્જનનો નાશ કરવા નિમેલ છે। માટે અમારા કુળના ભાગ્ય લાભના કારણે આ બ્રાહ્મણનું આપ રક્ષણ કરો, કેમ કે આ બ્રાહ્મણ ઉપર તમે કૃપા કરો એ જ અમારું કલ્યાણ છે। અમે દાન દીધા હોય, યજ્ઞ કર્યો હોય, સ્વધર્મ આચર્ય હોય અને બ્રાહ્મણો જ અમારા કુળદેવ હોય તો આ બ્રાહ્મણ દુઃખથી મુક્ત થાવ। જો સર્વ ગુણોના આશ્રય એક ભગવાન સર્વ પ્રાણીઓ પરના આત્મભાવને લીધે અમારા પર પ્રસન્ન હોય તો આ બ્રાહ્મણને દુઃખથી મુક્ત થાવ। શ્રી સુખદેવજી બોલ્યા, એમ રાજાએ સ્તુતિ કરી એટલે બ્રાહ્મણ દુર્વાસાને સર્વ તરફથી બાળવતું એ વિષ્ણુ ચક્ર સુદર્શન રાજાની તે પ્રાર્થનાથી શાંત થયું। પછી ચક્રના અગ્નિના તાપથી ક્ષેમ કુશળ છૂટેલા દુર્વાસા મુનિએ ઉત્તમ આશીર્વાદ આપતા રાજાની પ્રશંસા કરી। દુર્વાસા બોલ્યા, અહો, ભગવાનના ભક્તોની મોટાઈ મેં આજે જ જોઈ છે, કેમ કે હે રાજન, તમે અપરાધ કરવાનું મંગળ ઈચ્છો છો, જેઓએ ભગવાનના ભક્તિ ભગવાન શ્રી હરિને સ્વીકાર્યા છે તે સજ્જન મહાત્માઓએ કઈ કૃપા કરવી મુશ્કેલ છે અથવા કયો અપરાધ તજવો મુશ્કેલ છે। અર્થાત મહાત્માઓએ સર્વ પ્રકારની કૃપા કરે છે અને હર કોઈ અપરાધ માટે ક્ષમા આપે છે, અથવા જેમનું માત્ર નામ સાંભળવાથી જ મનુષ્ય નિર્મળ થાય છે તે તીર્થરૂપ ચરણવાળા ભગવાનના ભક્તોને કઈ વસ્તુ બાકી છે। હે રાજન, તમે દયાળુ મનવાળાએ મારા પર કૃપા કરી છે, કેમ કે મારા અપરાધને ન ગણી તમે મારા પ્રાણની રક્ષા કરી છે। પછી અંબીશ રાજા કે જેણે દુર્વાસા મુનિના પાછા આવવાની ઈચ્છા રાખી ભોજન કર્યું ન હતું, તેણે દુર્વાસાના ચરણ પકડી પ્રસન્ન કરી તેમણે ભોજન કરાવ્યું। એટલે આદરપૂર્વક આણેલું અતિથિએ યોગ્ય અને સર્વ કામનાઓને પૂર્ણ કરનારું ભોજન જમી અંતઃકરણથી તૃપ્ત થયેલા દુર્વાસા મુનિ આદરપૂર્વક રાજાને કહેવા લાગ્યા, હવે તમે જમી લો। હું ભક્ત એવા તમારા દર્શનના સ્પર્શથી ભાષણથી તે આત્મબુદ્ધિવાળા અતિથિ સત્કારથી પ્રસન્ન થયો છું। તમે મારા પર કૃપા કરી છે। હે રાજા, તમારા આ શુદ્ધ કર્મને દેવાંગનાઓ વારંવાર ગાશે અને આ પૃથ્વી પણ તમારી પરમ પવિત્ર કીર્તિ ગાશે। શ્રી સુખદેવજી બોલ્યા, રાજાને એમ કહી અત્યંત સંતુષ્ટ થયેલા દુર્વાસા રાજા પાસે વિદાય માગી આકાશ માર્ગે કેવળ નિષ્કામ કર્મથી પ્રાપ્ત થનારા બ્રહ્મલોકમાં ગયા। દુર્વાસા મુનિ આવ્યા ન હતા ત્યાં સુધીમાં 1 વર્ષ વીત્યું હતું, તો
તો પણ તેટલા સમય સુધી તેમના દર્શનની ઈચ્છાથી અંબરીશ રાજાએ કેવળ જળનો જ આહાર કર્યો હતો. પછી જમીને દુર્વાસા મુનિ ગયા એટલે અંબરીશ રાજાએ બ્રાહ્મણોના ઉપયોગથી અત્યંત પવિત્ર થયેલું ભોજન કર્યું હતું અને દુર્વાસા ઋષિને થયેલું દુઃખ, તેમાંથી થયેલો તેમનો છુટકારો તથા પોતાનું ધૈર્ય વગેરે શક્તિ એ સર્વ જાણી તેમણે પરમેશ્વરનો જ પ્રભાવ માન્યો હતો. આવા પ્રકારના અનેક ગુણવાળા અંબરીશ રાજાએ પોતાના સમસ્ત કર્મો દ્વારા પરબ્રહ્મ પરમાત્મા વાસુદેવ વિશે ભક્તિ કરી હતી. તે ભક્તિ વડે છેક બ્રહ્મલોક સુધીના ભોગોને તે નરક સમાન જોતા હતા. પછી એ ધીર અંબરીશ રાજાએ પોતાના સમાન સ્વભાવવાળા પુત્રોને રાજ્ય આપી વનમાં પ્રવેશ કર્યો અને ત્યાં આત્મારૂપ ભગવાન વાસુદેવમાં મન સ્થાપી ગુણ પ્રવાહ રૂપ આ સંસારથી તે છૂટ્યા હતા. એ અંબરીશ રાજાનું આ પવિત્ર આખ્યાન જે મનુષ્ય વર્ણવે તથા ચિંતવે છે તે ભગવાનના ભક્ત થાય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 5 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.